નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 5 માં આવેલા પાણીગેટ વિસ્તારમાં રોડ રસ્તા ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા, લારી ગલ્લા હટાવ્યા અને તરત જ પાછા દબાણો લાગી ગયા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5 માં આવેલા પાણીગેટ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પાણીગેટ વિસ્તારથી સરદાર એસ્ટેટ સુધીના દબાણોને દૂર કરાયા, જેમાં ટેબલ, ખુરચી, લારી, ગેસ સિલિન્ડર સહિતના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, પરંતુ થોડી જ વારમાં પાલિકાની ગાડીઓ જેમ આગળ વધી તેમ પાછળ દબાણો ફરીથી થતા ગયા। લોકોએ લારી ગલ્લા પથારા પાછા યથાવત ગોઠવી દીધા। આમ પાલિકા તંત્ર પાસે શહેરમાં કાયમી ધોરણે દબાણો દૂર કરવાની કોઈ તટસ્થ નીતિ કે પ્લાનનો અભાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પરિણામે શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? વોર્ડ નંબર 5 નો વિસ્તાર છે અને દબાણ અને સિક્યુરિટી શાખાની ટીમ તરફથી જે સૂચના મળી છે એ પ્રમાણે જે લારી ગલ્લા દબાણ, બધું રોડ રસ્તા પર ટ્રાફિક સમસ્યા અને ફરિયાદો હોય એના માટે આ એક રૂટીન પ્રક્રિયા છે, જે સમયથી ઉપર સૂચના મળતી હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે। શું હાથમાં આવ્યું? હાથમાં તમે જોયું તો પાછળ જે વાહનો છે એમાં તમારી પાછળ તો ફરી પાછળ દબાણો લાગી ગયા છે, એ ફરીવાર એની કાર્યવાહી એ પ્રમાણે કરવામાં આવશે। એ સમય પર ખાલી આટા જ સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે। માણસોને ખાલી આટા જ મારવાના છે। તમે જોયું ને, તમે કામ બતાવો, ચાલો ને મારી સાથે પલટીને પાછળ બધા દબાણ લાગી ગયા છે સાહેબ। નક્કર કાર્યવાહી ક્યારે થશે? એ દબાણ શાખાની ટીમ સાથે તમારે વાત કરવી પડશે। તમે ઓળો તમારી જિમ્મેદારી નથી? જિમ્મેદારી છે એટલે તો સાથે કરાવેલું છે કામગીરી, પણ સૂચના ઉપરથી અમને આવતી હોય છે એ પ્રમાણે કામગીરી થતી હોય છે। ખાલી આટા મારવાની સૂચના આવે? આટા મારવાની સૂચના તમે જોઈ, અત્યારે તમે જોયું છે ટીમ આખી ચાલી રહી છે અને કામગીરી થઈ રહી છે। એક લારી પકડાઈ છે, વધારે પકડાઈ નથી। ના, થેન્ક યુ। હજુ આગળ કાર્યવાહી કરવાની છે। શું નામ છે સાહેબ?